કેનલમાં જમીન જઈ તે 2 લાખ રૂપિયા આયા. હવે છોકરો આવે ને તો છોકરો બધા પૈસા ઉડાડી દે. અમુક કોક પૈસાનું વિચારવું પડે. ઘેર જઈને હવે કોક આઈડિયા કરવી પડે. એના ભાઈબંધ જોની જવું અને ભાઈબંધ ને કહું એ વગર મેળ નહીં પડે. એટલે કલસન હા કાકા, શું કરી કોઈ નહીં, આ બેહ્યો તો. આવો બેહો. આ બે તાન લે હું તાર જોડી કોમાં આવ્યો હતો. બોલો કાકા, શું કામ હતું? મારે કેનલમાં જમીન જતી રહી તો 2 લાખ રૂપિયા આયા. હા, અને એ પૈસા છોકરાને આલવા છે તે હવે મને વિશ્વાસ પડતો નહીં છોકરા ઉપર. એટલે તું એને બોલાવીને પૂછશે કે તારા જમીનના 2 લાખ રૂપિયા આયા છે એનું તું શું કરે. હા કાકા, હું બોલાવીને પૂછી લઉં, પછી તમને કહું. હા હું જોડી ઉભો રહે પાછો. હા હા એટલે તારે પૂછવાનું એનો ઘરાવ લેવાનો શું કે હે વાળું. હા, હું પૂછી લઉં. હા હેઠતા હું જઉં. હા, હારું કાકા કહીને જા, મને ગટુન ફોન કરીને બોલાવા દે. હલો ગટુ, ઓય આવજે, તારું અર્જન્ટ કોમ પડે છે. હાલાય. કરશન કેમ બોલાય તો ફોન કરીને મને શું કામ હતું. હા, તાર કેનલમાં જમીન જતી 2 લાખ રૂપિયા, તો 2 લાખ રૂપિયાનું કરે હું. પેલા તો હું 2 લાખ નું રિક્ષા લાય અને રિક્ષામાં ગેસ પુરાઈને ફળ કરે. એ મોજ શોખમાં વાપરી, એના કરતા કોઈ હારા કોમમાં વાપર કા. પૈસા મારા પૈસાનું હું ધણી તો ચૂકવું કેવા વાળો. કેવા વાળો હું શું બાપા તમે ઓવે હું 4 વાપરી રહ્યો તો પૈસા આવ્યા હતા એટલે હવે તારા નોમે 1 રૂપિયા મેળવાનો નહીં. મારી છોડીના નોમે 2 લાખ રૂપિયા મેળ દઉં. તારા નોમે કંકોળો મેળવો છે, કંકોળો ખાજે. હા શું લોચા થઈ ગયા જબરજસ્ત.